નમસ્કાર મિત્રો, આપ સૌનું વેદ સરિતા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શ્રી ગણેશ મહાપુરાણના ખંડ 1 મંગલાચરણનું અધ્યાય 7નું પઠન કરીશું. મહર્ષિ વ્યાસના પુરાણ લેખનમાં વિઘ્ન. સૂતજી બોલ્યા, હે શૌનક, મહર્ષિ વ્યાસ એક દિવસ સરસ્વતી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી સંધ્યાદિ કાર્યોથી પરવારી સૂર્યોદય સમયે એકાંત સ્થળમાં બેઠા હતા. ત્રિકાળ જ્ઞાની મહર્ષિએ વિચાર્યું કે 4 ઋત્વિજ અને 4 હોતાથી કરવામાં આવતું વૈદિક કર્મ પ્રજાને શુદ્ધ કરનારું છે. કળિયુગમાં મનુષ્યોની શક્તિ ઘટવા માંડશે, સામાન્ય જનો ધર્મથી વિમુખ થશે. ત્યારે માનવ કલ્યાણ માટે મેં ઋગ્વેદ પૌલ ઋષિને, સામવેદ જૈમિની ઋષિને, યજુર્વેદ વૈશંપાયનને અને અથર્વવેદ આંગીરસ મુનિને ભણાવ્યો. એ ઋષિઓએ પોતપોતાના શિષ્યોને ભણાવ્યા. હવે મારે સામાન્ય લોકો પણ સમજી શકે તેવા પુરાણોની કથા રૂપમાં રચના કરવી જોઈએ. કળિયુગમાં મનુષ્યો અધર્મ આચરશે, ત્યારે તેમનું કલ્યાણ થાય અને તેમને મુક્તિનો માર્ગ મળે. એ હેતુથી મારે તેમને સમજાય, તેમને રસ પડે એ રીતે વેદ જ્ઞાનને સરળ ભાષામાં આલેખવું પડશે. તે વિચારતા વિચારતા તેમનામાં જ્ઞાનનો સૂક્ષ્મ અહંકાર પેદા થયો. તેઓ આશ્રમમાં બેસી પુરાણ લેખન કરવા બેસી ગયા, પરંતુ અહંકારવશ ગણેશ પૂજન, ગણેશ સ્તુતિ કે મંગલાચરણ કર્યા વગર લખવા માંડ્યા. આથી તેમને કંઈ યાદ આવ્યું નહીં. મંત્રો રચવાની તેમની શક્તિ જાણે ક્ષીણ થઈ ગઈ. તેમણે વિચાર્યું કે હું મહાજ્ઞાની હોવા છતાં મારાથી લખાતું કેમ નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં પુરાણ લેખન ન થયું. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા અને બ્રહ્મલોકમાં બ્રહ્મા પાસે પહોંચ્યા. બ્રહ્માની પૂજા કરી પ્રણામ કરી તેઓ બોલ્યા, હે બ્રહ્મન, લોકોના કલ્યાણ માટે હું પુરાણોની રચના કરવા માંગુ છું. વળી એ વેદોથી સરળ છે છતાં મારાથી લખાતા નથી. જે સરળતાથી મારા મનમાંથી એની રચના લેખિનીમાં ઉતરવી જોઈએ તે થતું નથી. પુરાણ રચવામાં વિઘ્ન કેમ પડે છે? શું મારી પ્રજ્ઞા ક્ષીણ થવા માંડી છે? બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, તારી પ્રજ્ઞા ક્ષીણ થવા માંડી નથી, પણ તારામાં જ્ઞાનનો અહંકાર ઉત્પન્ન થયો છે. જ્ઞાની પુરુષે કદી વિવેકતાનો સાથ ન છોડવો જોઈએ. તું પુરાણ લેખન કરતા પહેલા વિઘ્નહર્તા ગણેશને પ્રસન્ન કરવાનું ભૂલી ગયો. શ્રી ગણેશજીની કૃપા વગર કોઈ પણ કાર્ય સંપન્ન થતું નથી. પહેલાં તું શ્રી ગણેશ પૂજન કર, એમનું આહ્વાહન કરી એમના કૃપા પ્રસાદ રૂપી જ્ઞાનની માંગણી કર. તું એ જ્ઞાનને વિવેક બુદ્ધિથી વિચારીને પુરાણ લેખન કર, તો જ તારું આ શુભ કાર્ય સંપન્ન થશે. બ્રહ્માના માર્ગદર્શનથી વ્યાસ ઋષિના મસ્તકમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ ગયો. તેમનો અહંકાર નાશ પામ્યો. તેમણે મનોમન શ્રી ગણેશજીની ક્ષમા માંગી. વ્યાસજી બોલ્યા, હે બ્રહ્મન, મનુષ્ય ગમે તેટલો જ્ઞાની હોય તો પણ એણે ક્ષણે ક્ષણ સાવધ રહેવું જોઈએ. જ્ઞાન અસીમ છે, સંપૂર્ણ જ્ઞાની તો પરમેશ્વર છે. જો તમે જરાક પણ ચૂકી જાઓ તો અહંકારમાં ફસાઈ જાઓ. તમે મારું માર્ગદર્શન કર્યું એ માટે કોટી કોટી ધન્યવાદ. એમ કહીને ભગવાન વ્યાસ પોતાના આશ્રમમાં આવ્યા. બીજે દિવસે એમણે શ્રી ગણેશનું પૂજન કર્યું અને તેમનું અત્યંત ભક્તિભાવથી સ્મરણ કરી તેમની પાસે જ્ઞાનરૂપી કૃપાની માંગણી કરી. પછી બ્રહ્માનું આહ્વાન કરી બ્રહ્માની પ્રેરણાથી લખવાની શરૂઆત કરી. બ્રહ્મા બોલતા જાય અને વ્યાસ લખતા જાય. એમ વ્યાસે એક પછી એક 18 પુરાણોની રચના કરી. છતાં એમને સંપૂર્ણ લખ્યાનો સંતોષ ન થયો. ત્યારે એમણે મહાભારતની રચના કરી અને એ ગણેશજી પાસે લખાવ્યું. પછી પણ એમને તૃપ્તિ ન થઈ. એમણે બ્રહ્માને ફરી વિનંતી કરી. વ્યાસજી કહે છે, હે બ્રહ્મન, મને થયા કરે છે કે હજી કંઈક રહી જાય છે. ચિત્તમાં તૃપ્તિનો અનુભવ થતો નથી. બ્રહ્મા બોલ્યા, હે વ્યાસ, દરેક નવા કલ્પની શરૂઆતમાં પરમાત્મા અલગ અલગ સ્વરૂપે લીલા કરવા પ્રગટ થાય છે. મૂળ તો પરમાત્મા અને પ્રકૃતિ અથવા શિવ અને શિવા એક જ તત્વ હોય છે. હું હવે જે પ્રેરણા કરીને તને લખાવીશ એ ઉપપુરાણ કહેવાશે. આમ કહીને બ્રહ્માએ વ્યાસ પાસે એક પછી એક એમ 18 ઉપપુરાણો લખાવ્યા. એ પછી વ્યાસને અત્યંત તૃપ્તિનો અનુભવ થયો. સમય અનુસાર ભગવાન વ્યાસે એ પુરાણો અને ઉપપુરાણો ભારત વર્ષના શ્રેષ્ઠ ઋષિઓને આપ્યા.
એ રીતે એ ઋષિઓએ પોતાના શિષ્યોને કહ્યા અને જનકલ્યાણ અર્થે લોકોમાં સર્વત્ર એનો ફેલાવો થતો ગયો. એમાં ભગવાન વ્યાસે શ્રી ગણેશ મહાપુરાણ ભૃગુ ઋષિ અને સૂત પુરાણીને કહ્યું અને એ બંને શ્રેષ્ઠ ઋષિઓ દ્વારા પૃથ્વી પર સર્વત્ર એનો પ્રચાર પ્રસાર થવા લાગ્યો. ઇતિ શ્રી ગણેશ મહાપુરાણના ખંડ 1 મંગલાચરણનું અધ્યાય 7નું સમાપન થાય છે.